કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, આવતીકાલે ઈદે મિલાદના પર્વને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું। સાથે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બને અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરવામાં આવે તે હેતુથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું। પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારો, મુખ્ય માર્ગો તથા ભીડભાડવાળા વિસ્તારોએ પગપાળા પેટ્રોલિંગ કરી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। સાથે જ સ્થાનિક લોકો સાથે સંવાદ કરી શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે સહકાર આપવા પણ અપીલ કરવામાં આવી હતી। ઈદે મિલાદના પર્વ દરમિયાન શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે। પોલીસની આ કામગીરીને પગલે સ્થાનિકોમાં પણ સુરક્ષાની લાગણી જોવા મળી હતી। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। આવતીકાલે શહેરમાં ઈદે મિલાદ ઉન નબી તહેવારનું ઉજવણી થનાર છે। આ અંગે શહેર પોલીસ તરફથી કેટલાક દિવસોથી જુદા જુદા વિસ્તારોમાં પોલીસની પ્રેઝન્સ, ડોમિનેશન અને સંવેદનશીલ વિસ્તારોમાં કેટલાક એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, પોટેન્શિયલ ડિસરપ્ટર્સ, ટ્રબલ મોંગર્સને આઈડેન્ટિફાઈ કરીને એમના વિરુદ્ધમાં સખત કાર્યવાહી આ પ્રકારના કાર્યક્રમો ચાલી રહ્યા છે। આના ભાગરૂપે આજે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સનું પણ આયોજન કરી છે। ઈદે મિલાદના ભાગરૂપે શહેરના કેટલાક મસ્જિદો, પૂજા સ્થળોમાં પ્રાર્થના અને સાથે સાથે 54 જેટલા જુલુસ પણ નીકળનાર છે। તો આ અંગે શહેર પોલીસ સ્ટેશન, એસીપી, ડીસીપી અને કમિશનર ઓફ પોલીસના કક્ષાએ પણ આયોજકો સાથે બેઠક, મુસ્લિમ સમુદાયના ધાર્મિક ગુરુ, સામાજિક આગેવાનો, કાર્યકર્તાઓ એમના સાથે બેઠકો અને સુરક્ષા સંબંધે કરવાની થતી તૈયારીઓ થઈ ચૂક્યા છે। આવતીકાલે નીકળનાર જુલુસ અને મસ્જિદોમાં થનાર પ્રાર્થનાને ધ્યાને રાખીને પોલીસ તરફથી લગભગ 1 જોઈન્ટ કમિશનર, 8 ડેપ્ટી કમિશનરો, 11 અસિસ્ટન્ટ પોલીસ કમિશનર્સ, 46 ઇન્સ્પેક્ટર, 86 સબ ઇન્સ્પેક્ટર, 1700થી વધારે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ અને એમના મદદમાં 700થી વધારે ગૃહરક્ષક દળના માર્ગદર્શકો, ટ્રાફિક બ્રિગેડના 700 જેટલા માર્ગદર્શકો અને સાથે સાથે કાયમી ધોરણે તૈનાત થયેલ 3 કંપની એસઆરપી અને તે ઉપરાંત 1 કંપની વિશેષ રૂપે આપણે એસઆરપીએફ પણ તૈનાત કરી છે। તો શહેરના જુદા જુદા વિસ્તારોમાં ડી પોઈન્ટ, ધાબા પોઈન્ટ, ક્રિમિનલી સેન્સિટિવ વિસ્તારો, જે જગ્યાએ ગણેશનું આગમન થઈ ચૂક્યા છે એવા વિસ્તારોમાં પોલીસની હાજરી અને ડોમિનેશન રહેશે। સાથે સાથે સીસીટીવી, બોડી કેમેરા, ડ્રોન કેમેરાના માધ્યમથી પણ ધરતી અને આકાશથી કેટલાક પોટેન્શિયલ ડિસરપ્ટર્સ, એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ ઉપર
પણ આપણે નજર રાખી છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી જુદા જુદા પ્રકારના વિડીયો એનાલિટિક્સના માધ્યમથી આવા તત્વોને આઈડેન્ટિફાઈ કરી આઇસોલેટ કરવાની, ટાર્ગેટ કરવાની પણ એક્ટિવિટી ચાલુ રહેશે. સાથે સાથે તમે જોઈ શકશો આ વિસ્તારમાં સંવેદનશીલતાને ધ્યાને રાખીને આપણે કન્ટિન્જન્સીના ભાગરૂપે વજ્ર, ડ્રોન અને સાયકિંગ રિઝર્વ પણ હાજર રહેશે. તો આવતીકાલે ઉજવનાર ઈદે મિલાદને ધ્યાને રાખી સવારથી મોડી રાત્રે સુધી પોલીસની હાજરી અને ડોમિનેશન અને આયોજકતા સાથે સંકલનથી સમગ્ર ત્યોહારની ઉજવણી પીસફુલ માહોલમાં, શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર પોલીસ તરફથી તમામ તૈયારીઓ થઈ ચૂક્યા છે અને અપેક્ષા છે શહેરજનોના સાથ અને સહકારથી અને આયોજકોના સાથે સંકલનથી ટ્રાફિક મેનેજમેન્ટ, એન્ફોર્સમેન્ટ અને જ્યારે જુલુસ નીકળે ત્યારે આયોજનબદ્ધ રીતે સમગ્ર કાર્યક્રમના નિભાવણી માટે, મેનેજમેન્ટ માટે આપણે તૈયારીઓ કરી. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ ઉપર કોઈ ક્રિમિનલ એલિમેન્ટ્સ, ઉશ્કેરણીજનક કન્ટેન્ટ, વાંધાજનક કોઈ પણ પ્રકારની હરકતે આપણા ધ્યાન પર આવે તે માટે આપણા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને દરેક પોલીસ સ્ટેશનના સાયબર ટીમો સાયબર પેટ્રોલના માધ્યમથી પણ આપણે નજર રાખી છે. એવા તત્વો કોઈ વાંધાજનક કન્ટેન્ટ અપલોડ કરે તો સખત કાર્યવાહી કરવામાં પણ આવશે અને અનુરોધ છે કે દરેક નાગરિક જવાબદાર રહીને એવા કન્ટેન્ટ મૂકે નહીં અને મૂકવાનો પ્રયાસ કરે તો સખત કાર્યવાહી માટે તૈયાર. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें